હેલો. આપણે યુટ્યુબ મૂકતા હેલો હા સાહેબ. હેલો, હા નરેશભાઈ બોલું. બોલો ખેડૂત મિત્ર. આપણે યુટ્યુબમાં મૂકતા હોય છે, પર્સનલ ડિટેલ નહીં બોલતા. તમારી જે તકલીફ છે એ કયો, હું સમજી ગયો છું શું તકલીફ છે. તમારી જ ભૂલ છે. પ્રશ્ન પહેલા શું થયું છે? એટલે મેં હક કમી કરા સાહેબ અરજી કરી હતી. ના, એમ નથી થયું. તમારે થયું એવું છે કે તમે જે વારસાઈ દાખલ કરેલી હતી એમાં બેનના નામ દાખલ થઈ ગયા. હા, 4 બહેનોના નામ. ત્યાંથી શરૂઆત કરો. ફાધર મરી ગયા 2020 બરોબર. એમાં અમાર 6 ભૈલા અને અમારી માતા એમ કરીને 7 નામ દાખલ થયેલા. પછી 1 વર્ષ પછી એક બેનનું મરણ થઈ ગયું. ગુજરી ગયા. એનું નામ હજી હાથમાં હતું. હા, એમનું 7/12 નામ હતું. પછી મેં એમની વારસાઈ કરાઈ આ 2025 એટલે ભાણિયાઓના નામ ચડ્યા. હા, 2 ભાણિયાના નામ ચડ્યા. હવે આગળ બોલો. અમે 2 ભાણિયા અને મારી 3 બહેનોના નામે હક કમી માટે અરજી કરી. બસ સાંભળો. હવે તમારી 3 બહેનોના હક કમી થાય, ભાણિયાના હક કમી ન થાય. હા, ભાણિયાના હક કમી હોય એના ભાગ પૂરતી સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડે. એટલું જ નહીં, ભાણિયાની ઉંમર કેટલી છે? માઇનોરિટી થાય 25 ને 24. ઓકે, એના ભાગ પૂરતી સ્ટેમ્પ ડ્યુટી ભરી દો. એના ભાગ પૂરતી રજિસ્ટ્રાર કચેરી જઈને જતો કરવો પડશે અને એની સ્ટેમ્પ ડ્યુટી ભરો. બહેનોના હક કમી કરી નાખો. આ નોંધ ભલે નામંજૂર થઈ. શીખવાડું તમે જુઓ. ભાણિયા વાળી બેન એક બાજુ રહેવા દો. બરોબર. ગુજરી ગયા છે, એના વારસદારો દાખલ થયા છે, ભૂલી જાઓ ઘડીક વાર. ફરી વાર નોંધ દાખલ કરાવો. બાકીની બહેનોના હક કમી એટલે થઈ જશે. બરાબર. હવે ભાણિયાઓ બે જે છે એને લઈને સબ રજિસ્ટ્રાર કચેરી જવું પડશે. આ જ રીતે હક કમી કરવા માટે. પણ એ હક કમીમાં સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડશે. એના ભાગ પૂરતી 7મો ભાગ પૂરતી. ઓકે ઓકે. 7મો ભાગ આવે. એ 7મા ભાગ પૂરતી બેયના થઈને 7મો ભાગ. અને ઈ રજીસ્ટર દસ્તાવેજની કોપી જે છે તમે રજૂ કરશો એટલે એમના હક કમી થશે. ઓકે ઓકે સાહેબ. હક કમી જ કરજો, દસ્તાવેજ નો કરતા. ના 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 ના. ફરીને કહું છું, દસ્તાવેજ નો કરતા ઉલમાંથી ચૂલમાં પડશો. સારું સારું. હક કમી જ કરો અને સ્ટેમ્પ ડ્યુટી ભરી દો. પણ સ્ટેમ્પ ડ્યુટી સાહેબ કેટલી ભરવાની થાય? મને અહીં બેઠા બેઠા થોડી ખબર પડે. સ્ટેમ્પ ડ્યુટી તો એ તો ન્યા જઈને તપાસવી પડશે. કયા જિલ્લામાં છે, કયા તાલુકા, બધું મારે પૂછવું પડે. પર્સનલ ડિટેલ થઈ જાય. અરવલ્લી જિલ્લો 210 ની જંત્રી છે. 210 ની જંત્રી છે ને કુલ કેટલી જમીન છે? અને 2 ટોટલ 7 નંબરમાં કેટલી જમીન છે? ટોટલ 7/12 2 23 36. 2 23 36 ના 7 ભાગ પડે એટલે 7 એટલે 2956 આવે એક નામમાં. એક નામમાં 2956 આવે ને તો કાંઈ રકમ નથી જાય. હું કામ ચિંતા કરો છો? કેટલી રકમ થાય? 2956 થયું ને. એક ના ભાગમાં 2956 એટલે બે નામ એટલે 29 ને 29 30 ગણો ને ઘડીક વાર. 30 દુને 60 ગુઠા થઈ. 60 ગુઠા. 60 ગુઠા એટલે 6000 ચોરસ મીટર થઈ. અને 210 ભાવ છે કઈ. 210 નો ભાવ છે. 6 દુને 12. 1,20,000 થી હું મોટી રકમ આવી જાય. 1,20,000 માંથી 5% થાય. 7% ભરવાના થાય. તો એમાં હું મોટી રકમ આવી જાય. 10,000 રૂપિયા પતી જાય. 10,000 માં જ પતી જશે એમ ને? આનાથી વધારે વકીલ લઈ જાય તમારી પાસે. એટલે વકીલ મને વધારે કે હે સાહેબ. એટલે એનાથી વધારે વકીલ લઈ જાય તો હું બોલો. અને વકીલ નો લઈ જાય તો તાલીમ કેમ હલાવું છું. ઓકે ઓકે. ખેડૂતોને બધું શીખવું છે, જાણવું છે, હાથે કરવું નથી તો પછી વકીલ ને દેવા જ પૈસા આપણે પહેલા. આપણે શીખશું અહીંયા આવીને તો વકીલને નહીં દેવા આપણે. બાકી રમણીભાઈ ને ખાલી પૂછી લેવો તો વકીલ કઈ પૈસા ઘટાડશે નહીં. એટલે મેં તમારો વિડીયો જોઈને જ હમણાં તમારો નંબર શોધ્યો અને પછી તમને મેસેજ કર્યો. તો હવે તાલીમ કેમ્પ છે 21, 22 અને 23 તારીખ. અનુકૂળતા હોય તો 22, 23 તારીખ તાલીમ કેમ્પમાં આવજો. પણ હું તો હિંમતનગર રહું છું. તો હું આવીશ ને બીજું શું થાય પહેલા. તો વકીલને પૈસા દેવા પડે આપણે. કરું છું ખેડૂતોની સેવા કરવા માટે. ગામે ગામ અને તાલુકે જઈને સેમિનાર કરું છું, માર્ગદર્શન આપું છું. અને ખેડૂતોને મને ન્યા જવામાં આગું નથી લાગતું. ખેડૂતોને પોતાના કામ કરવા માટે આગું લાગે છે. સ્ટેમ્પ ડ્યુટી ભરી દઉં ને એ લોકો ભરી દેવાની, વકીલને પૈસા દઈ દેવાના.
હા ઓકે બાકી એટલા જ દેવા પડશે. ડોક્ટર અને વકીલ કઈ ઓછા તો કરતા નથી કે કરે? હા પણ આ પેલી ના મંજૂર કરી એટલે અપીલ કરવી પડે મારે? ના, અપીલ કાઈ નહીં કરવાની. ઈ નોંધ ભૂલી જાઓ, પડી તેમ ભૂલી જાઓ. એ નોંધ જ ભૂલી જાઉં. ઈ નોંધ ભૂલી જાઓ. નવેસરથી મેં કીધું એમ આ મફત સલાહ આપું છું. વકીલ પાસે લેવો તો એના 5,000 લે. હા બરાબર. એટલે હું બાકીની બહેનો જે છે એક ડ્યુટી ભરી દઉં. એના હક કમી કરી નાખો 300 ના સ્ટેમ્પ ઉપર. જેમાં કહી દીધું એમ જ ખાલી 2 ભાણિયાને બાદ કરી નાખો. ઓકે ઓકે. પછી 2 ભાણિયા વાળી ચાલુ કરો. એ મેં સમજાવ્યું, રિપીટ નથી કરતો. ઓકે ઓકે સાહેબ. ભલે. હવે તમને કહેવાની જરૂર નથી કે તમે તાલીમ કેમ્પમાં આવજો. તમે આવવાના તો છો જ નહીં, કારણ કે દૂર પડે. હા એટલે કઈ જગ્યાએ સાહેબ? રાજકોટમાં છું તો રાજકોટમાં જ હોઉં ને પહેલા. હા તો રાજકોટમાં તાલીમ કેમ્પ ગોઠવો. હિંમતનગરમાં શક્ય નથી, હોટલ રાખવા જવી પડે. એક માણસથી માથાથી 1,000 રૂપિયા હોટલ ના થાય, 2 દિના થઈને 2,000 રૂપિયા થાય. હોલ કોન્ફરન્સ રાખવો પડે, 30,000 વગર હોલ નો આવે. ત્યાં ખુરશી ભાડે લાવવી પડે. કેટરિંગ વાળાને બોલાવવા પડે, બૈડો હોળી નાખે. 10,000 માં ભેગું નથી થતું. એટલે તાલીમ કેમ્પ તો બધા રાજકોટમાં જ હોય. કરવું પડે મારે અહીંયા. હા એ તો મેં જોયા, તમારા બધા વિડીયો જોયા હમણાં. તાલીમ કેમ્પ વિડીયો લાંબો નથી બનાવવો, કારણ કે આપણે આટલું યુટ્યુબમાં મૂકશું. ઓકે સાહેબ. એને શીખવું હશે, આવશે. મારું કામ શીખવવાનું છે. જે આવે એને શીખવવાનું. આપણું કામ તો કેવું છે ખબર છે? હા. શ્રી દર્શક નામ સાંભળ્યું છે? શ્રી મનુભાઈ પંચોલી આપણા શિક્ષણ મંત્રી હતા 60 ના દાયકામાં. હા હા મનુભાઈ પંચોલી. આપણો વારસો અને વૈભવ નામની એક નવલકથા લખી છે 3 ભાગમાં. હા. એમાં તક્ષશિલા અને નાલંદા વિશે લખ્યું છે. નાલંદા વિદ્યાલય. હા એમાં લખ્યું છે કે અહીંયા અખૂટ જ્ઞાનનો ભંડાર ભરેલો છે. 2 હાથ ઊંચા કરીને કહું છું કે અહીંયા આવો જ્ઞાન લેવા માટે. બસ મારું કામ આ તક્ષશિલા નાલંદા જેવું છે કે 2 હાથ ઊંચા કરીને હું કહું છું કે મારી પાસે આવો જ્ઞાન લેવા માટે. જેટલા આવે એટલાને પીરસું છું. હા એ તો જે લેવા આવે એને જ મળે ને. પણ અત્યારે જેમ હરગી ગઈ એમ રમણીકભાઈ હરગી જાય અને જ્ઞાન ભાગમાં આવશે. જ્ઞાન આપવા કોઈ તૈયાર જ નહીં. પણ લેવા આવવા વાળા તૈયાર નથી. હમણાં તમને કીધું એમ તમારે ક્યાં લેવા આવવું છે? જ્ઞાન આપવા વાળા છે, તમારી નજર સામે બેઠો છે. તમે જે રીતે આપો છો, તમે જે રીતે આપો છો ને એમ બીજા લોકો નહીં આપતા ને. પણ ઓકે ઓકે, આપણે લાંબી વાતો નથી કરવી. હા ઓકે સાહેબ.